દક્ષિણ ગુજરાતના આરોગ્યધામ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ અંગદાન દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સમાજમાં અંગદાન પ્રત્યે રહેલી ભ્રમણાઓ દૂર કરવા અને જનજાગૃતિ ફેલાવવાના હેતુથી હોસ્પિટલ તંત્ર દ્વારા વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। અંગદાન જાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે હોસ્પિટલ કેમ્પસમાં આવતા દર્દીઓના સ્વજનો નાગરિકો માટે ખાસ પ્રેરણાદાયી સ્લોગનવાળી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। છત્રીઓ પર અંગદાન એ જ મહાદાન અને એક અંગદાન અગણિત મુસ્કાન જેવા જાગૃતિ લાવતા સંદેશાઓ લખવામાં આવ્યા હતા। આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારી એકસુરે અંગદાન કરવાના શપથ લીધા હતા। તબીબો અને સ્ટાફે સંદેશો આપ્યો હતો કે અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ કોઈ નિરાધાર કે ગંભીર બીમાર વ્યક્તિને નવજીવન આપી શકાય છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ માનવ સેવાના ક્ષેત્રે એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 96 સફળ અંગદાન કરવામાં આવ્યા છે। બ્રેન ડેથ, ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી નવી સિવિલ હોસ્પિટલને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। નવી સિવિલ હોસ્પિટલ તંત્ર અને તબીબો દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે બ્રેન ડેથના કિસ્સામાં સંવેદનશીલતા દાખવી પરિવારજનો આગળ આવે, પોતાના સ્વજનના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષે। આજે અંગદાન દિવસ છે। અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારી ભાઈઓને બહેનોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ, સંલગ્ન નર્સિંગ સ્ટાફને પણ છત્રી વિતરણ કરીને એ છત્રી પર અંગદાન મહાદાન અંકિત કરેલું છે। છત્રી દ્વારા એક સમાજમાં મેસેજ પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। સાથે સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન મહાદાન ના પોસ્ટરો અંકિત કરેલા એનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ પ્રદર્શનને સંગીતાબેન પાટીલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। હું સમાજના તમામ શ્રેષ્ઠીઓ નાગરિકોને વિનંતી કરું છું કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ અને બ્રેન ડેથના કિસ્સામાં અચૂક પોતાના પરિવારનું અંગદાન કરાવે। સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યાર સુધી 96 જેટલા અંગદાનો થવાને કારણે અનેકના જીવનમાં રોશની આવી છે। આજે ગુજરાત અંગદાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના કુટુંબમાં બ્રેન ડેથ ના થાય, પણ સદનસીબે બ્રેન ડેથ થાય તો એવા કિસ્સામાં અચૂક પરિવારજનો પોતાના પરિવારને માટે સંકલ્પ લે અને અંગદાન કરાવે, એ જ અપીલ ભારત માતા કી જય, વંદે માતરમ। છત્રીનું વિતરણ કરેલું છે અને પોસ્ટર પ્રદર્શન રાખેલું। આજે છત્રી એટલા માટે સફાઈ કર્મીઓ એ છત્રી લઈને મોટે ભાગે આવતા હોય છે અને આ એક મેસેજ સમાજમાં મોહલ્લા સુધી જાય, સમાજમાં જાય, એ માટે એમને છત્રી આપવામાં આવી, અંગદાન મહાદાન અંકિત કરવી, સાથે સાથે પ્રદર્શન પણ કરવામાં આવ્યું નર્સિંગ વિદ્યાર્થીઓ પોસ્ટર દ્વારા। એ આજે દર્દીના સગાઓ, વિદ્યાર્થીઓ આ જોઈને એક જનજાગૃતિ ફેલાવે। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો પણ કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, કોઈ જગ્યાએ કોઈ મેવાવડો હોય કે કોઈ જગ્યાએ સમાજનું ફંક્શન હોય, ત્યારે એ મકરંદભાઈ હોય કે પછી બ્રજેશભાઈ ઉનડકર હોય, આ બધા જ લોકો એક સંયુક્ત અભિયાન અમારી અંગદાન ચેરિટેબલ ટીમ આ અભિયાન કરી રહી છે। આ અભિયાનમાં પણ લોકોને જોડાવા માટે વિનંતી છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।